હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે અમારે કેનેડામાં શનિવાર છે, તો આજે અમે લોકો ઓલમોસ્ટ બધા ઘરે જેવા હતા. તો આજે પનીરની સબ્જી બનાવવાની છે, તો એના માટે આ પનીર કટ કરી દીધું. પછી આ કેપ્સિકમ અને ઓનિયન કટ કરીને રાખ્યા. આ પનીર થોડું છીણવા માટે રાખ્યું છે. અને મેં ઓનિયન એન્ડ ટામેટાની ગ્રેવી રેડી કરી દીધી છે, જે અમે વઘાર માટે યુઝ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ વેજીટેબલ કેપ્સિકમ અને ઓનિયન આપણે થોડા ફ્રાય કરીશું. એમાં થોડું સોલ્ટ, થોડી હળદર સેટ કલર માટે હાલ, તો હવે આ પનીરના ક્યુબ એડ કરીએ. એને બી થોડા રીતે ઓઇલમાં ફ્રાય જેવા કરી દેવાના. પહેલા મીઠું ઓલા વેજીટેબલ્સ અકોર્ડિંગ નાખી દીધું, તો થોડું સોલ્ટ, then little bit હલ્દી પાવડર, little bit chili powder. Okay. આમાં થોડો પંજાબી મસાલો સબ્જીનો એડ કરીશું ફ્લેવર માટે. તો આ સેલો ફ્રાય થઈ ગઈ છે, તો હવે એના આપણે વાટકામાં પાછા ફરીથી નીકાળી દઈશું. પછી હવે ગ્રેવી કરવાની આવશે. ચલ, વઘાર માટે કુક બદલાઈ ગયા છે. રૂપલ પટેલ કુક હવે વઘાર કરવા આવી ગયા. અમારી ડ્યુટી પૂરી. હવે આપણે ઓઇલમાં ડુંગળી ટામેટાની ગ્રેવી એડ કરીશું. તો હવે એડ કરીએ આદુ મરચાની પેસ્ટ. દેન આફ્ટર આપણે થોડું એડ કરીશું સોલ્ટ. એન્ડ થોડું લાલ મરચું. દેન આફ્ટર ધાણા જીરું. થોડો ગરમ મસાલો. હવે આપણે સબ્જીમાં પંજાબી મસાલો એડ કરીશું. તો હવે આપણે ફ્રાઈડ વેજીટેબલ્સ એન્ડ પનીરને એડ કરીશું સબ્જીમાં. હવે આપણે પનીર મટર મસાલાનો જે પંજાબી મસાલો છે એ એડ કરીશું. હવે સબ્જીમાંથી થોડું પાણી બળી ગયું છે, તો હવે આપણે થોડું પનીરને છીણી દઈશું. અમારા ઘરના અત્યારે દીવાબત્તી ચાલી રહી છે. સાંજનો ટાઈમ છે, તો હવે આપણે સબ્જીમાં કોથમીર એડ કરીશું. એમાં થોડું લીંબુ એડ કરીશું. કેનેડામાં આવી લીંબુનો રેડીમેડ જ્યુસની બોટલ જ આવે. આપણે ડાયરેક્ટ એડ કરી દેવાનું.
પંજાબી સબ્જી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. બટર એડ કરીએ તો ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી લાગે, ડિલિશિયસ. સરસ સરસ. એ લોટ બાંધીને રાખ્યો છે તો એના પછી પરોઠા બનાવવામાં આવશે. આ ઓલમોસ્ટ સબ્જી રેડી થઈ ગઈ છે સરસ મજાની. તમે જોઈ શકો છો કે કેટલી લાઈક ડિલિશિયસ દેખાવથી જ લાગી રહી છે. જમવાનું તો પછી અમે લોકો ટેસ્ટ કરીને તમને બતાવીશ. હવે આપણા શ્વેતાબેન હનુમાન ચાલીસા કરવા બેસી ગયા છે. શ્વેતા ડુંગળી સમારી રહી છે એન્ડ ફેન્સી ચકરી ખાઈ રહી છે. જે ઇન્ડિયાથી હમણાં જ આવી છે. એન્ડ આર્યભાઈ નવો આવ્યો છે ઇન્ડિયાથી તો એના માટે અમે બેડ મંગાવ્યો એન્ડ મેન્ટ્રેસ. કેવું લાગ્યું તમને કેનેડા? ઠંડી લાગી છે. ઠંડી લાગે છે, બરાબર. તમારો એક્સપિરિયન્સ બીજો કેવો રહ્યો? બીજો એક્સપિરિયન્સ ઓવરઓલ આવવામાં તો તમે કેવી એરલાઇન્સ ચૂઝ કરી છે એના ઉપર છે. ઇમિગ્રેશન ઓફિસરનો નેચર કેવો છે એના ઉપર છે. હા, રિજેક્શન નથી આવતું પણ વાર લાગે છે કે વહેલા કામ પતી જાય છે. બાકી મજા આવે એવું છે, કોઈ તકલીફ નથી પડતી. ઓકે. એન્ડ તમે બીજું પ્લેનમાં જમવામાં શું મળી લીધું તમને? પ્લેનમાં જમવા માટે ઘણી બધી વસ્તુઓ આવે છે પણ હું તો એવું જ કહીશ કે ઘણી બધી વસ્તુઓ અવોઇડ કરીશું. લાઈક મોસ્ટલી મારી દિલ્હીથી ફ્લાઇટ હતી તો બટાકાનું શાક અને આલુના પરોઠા ને બધું રહેતું હતું. દાલ મખની ને બધું આવતું હતું પણ અમુક ટાઈમે વસ્તુ અવોઇડ કરવી સારી રહી કેમ કે એટલું ફ્રેશ નથી હોતું જેટલું આપણને લાગે. બરાબર. એન્ડ બીજી તમને ઇમિગ્રેશનમાં સ્ટડી પરમિટ વર્ક પરમિટ લેતા વખત કોઈ તકલીફ પડી? ના, કોઈ તકલીફ તો નથી પડતી એમાં. ખાલી તમારે ટ્રાય કરવાનું છે. એમાં કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન પૂછવા પડશે. કેનેડામાં ટોરોન્ટો એરપોર્ટમાં એવું લખેલું નથી, કોઈ જગ્યાએ બોર્ડ નથી મારેલા કે તમે આ વસ્તુ માટે અહીંયા જાઓ, આ વસ્તુ માટે અહીંયા જાઓ. એના માટે તમારે કોન્સ્ટન્ટ કોઈ ઓફિસરને પૂછવું પડશે કે હું સ્ટુડન્ટ છું, હવે હું આ પ્રોસેસ માટે ક્યાં આગળ છું. તમે મિસગાઈડ નહીં થાઓ અને તમને કમ્પ્લીટલી બધી વસ્તુ મળી જશે. બરાબર. ફેન્સી મસાલા ડુંગળી બનાવી રહી છે. મસાલા ડુંગળી રેડી થઈ ગઈ છે. મેં આમાં લીંબુ, મરચું, દાણા જીરું અને સ્પેશિયલ ઊંઝાથી જાગીરનો મસાલો એ એમાં એડ કર્યો છે અને મસાલા ડુંગળી રેડી કરી દીધી છે. પરોઠા બનાવવા માટે રેડી થઈ ગઈ છે, બધું ઓલ સેટ. એટલામાં આપણે જોઈએ આ લોકો બેડ ફ્રેમ અનબોક્સ કરીને હવે કઈ રીતના અસેમ્બલ કરે આપણે જોઈએ. કેવી લાગી ભાઈ દેવતન ફ્રેમ? સરસ છે ને? ફેન્સી પરોઠા બની રહી છે એન્ડ શ્વેતા પરોઠા શીખી રહી છે. નાઇસ વર્ક. આ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. એન્ડ આપણી સબ્જી બતાવો ભાઈ. સબ્જી મેં બનાવી છે આજે. કેનેડામાં પનીરની સબ્જી, પરોઠા અને મસાલા ડુંગળી ખાવા માટે આવી જજો. આ ફેન્સી એકદમ પ્રો તરીકે ગણી રહી છે, ફાસ્ટ એન્ડ ફાસ્ટ. એટલે આપણે શીખવા માટે બહુ ફાસ્ટ રહેવું જોઈએ. ફેન્સીની સ્પીડ કોઈ ના પકડી એટલે તમને ખબર. સાચી વાત. એટલું ફટાફટ કામ પતે એટલા ફટાફટ નવરા બી થઈ જઈએ ને ગાઈ. શીખો કોક શ્વેતા, શીખો. સાચી વાત ભાઈ. મારે તો જોબ જવાનું એટલે આપણે તો જમીન સીધા જોબ. કાલે સવારે મળીશું. ઓકે. અને આપણા દેવ અત્યારે ફિટ કરી રહ્યો છે. હવે હું એના સાથે પાછળ જોઈન થઈ જાઉં. આ છે અમારી સબ્જી, દેન પરોઠા, દેન મસાલા ડુંગળી એન્ડ છાસ. શ્વેતાબેન જમવાનું જમી રહ્યા છે. હા, સરસ. કેવું લાગ્યું ટેસ્ટમાં? યમ્મી. ફેન્સી તમારે? સારું લાગે. બેસ્ટ. બેસ્ટ. સરસ બનાવી છે પનીરની સબ્જી. સો ઇટ્સ ગુડ. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મારા વાલા. ચલો મળીએ અમારા નેક્સ્ટ વ્લોગમાં. આવજો. બાય બાય.